મેં કીધું સ્મિત નામ છે કેરેક્ટરનું અને બિઝનેસમેન છે એટલે દરેક વસ્તુમાં એનો પ્રોફિટ શોધતો હોય છે. એટલે લગ્ન કરવામાં આપણે લગ્ન કરવામાં પણ એને એવું છે કે ક્યાં કામ આવું મારું વળતર કાઢી લઉં એમ એટલે નફો શોધે છે એટલે એને એના કામથી વધારે પ્રેમ છે એટલે એવી રીતનું. રિયલ લાઈફમાં તમે રિયલ લાઈફમાં તો હું બહુ પ્રેમાળ વ્યક્તિ છું બધાને પ્રેમ કરે. બધા તમારા આશીર્વાદથી વેલ વિશિંગ ત્યાં છઠ્ઠી પિક્ચર તો છે અને આગળ ચાલુ રહે એવી ભગવાનને પ્રાર્થના કરો અને એવી આપણને આપે સારા સબ્જેક્ટ કન્સેપ્ટ ને બધું અને ઓડિયન્સ કોઈ એવો સબ્જેક્ટ સ્પર્શી જાય આપણને પછી મારામારીનો હોય સોશિયલ હોય આર્ટ હોય કે કોઈ બી હોય તો પિક્ચર બનાવવાનું મન થાય એટલે કોઈ સબ્જેક્ટ કે થોટ આપણને સ્પર્શી જાય તો આપણે પિક્ચર બનાવીએ એટલે પર્ટિક્યુલર એવું નથી કે એક્શન જ બનાવી કોમેડી બનાવી કે સસ્પેન્સ બનાવી સબ્જેક્ટ કે થોટ આપણને સ્પર્શી જવું જોઈએ કે આનાથી કંઈક સમાજને કંઈક મેસેજ જશે અને લોકોને કંઈક ઉપયોગી થશે કંઈક સારો સબ્જેક્ટ કન્સેપ્ટ હોય અને લોકોને કંઈક એનાથી કંઈક માર્મિક સંદેશ મળવો જોઈએ અને હળવું ફૂલ હોવું જોઈએ અને મેઇન તો ગુજરાતી ઓડિયન્સ એને લઈને વધવું જોઈએ મેઇન આપણી ઈચ્છા ને બનાવવાનું કારણ જ આ. હા, ઓડિયન્સ ને ગમે આજનું ટીનેજર્સ યંગસ્ટર્સ ઘણું ગુજરાતી પિક્ચર તરફ વળ્યું છે પહેલા કરતા તો જો નવા નવા અને સારા કન્સેપ્ટો આપશું તો ચોક્કસ વર્ગ ઓર વધશે ઓડિયન્સનો અને ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે જે જરૂરી છે આજના સમયમાં.